ખરીદી કરી આવ્યો દિવાળીની તું કરે? ના ના એલા ભાઈ હજી બાકી છે દિવાળીની ખરીદી. તું કરી આવ્યો? નહીં હો બાકી છે આજ કાલ 14 હો. એવું થઈ ગયું હોય તો ભૂત આવે અહીંયા. ક્યાં પણ અહીંયા આમે. એલા કાંઈ ભૂત ન હોય એલા એલા ભાઈ. ભાઈ તારો વેમ છે. હાલો આપણે ઘરે આવી હાલની ભાઈ આ ખોટો બીજા અને મમ્મી પાસે મેકતા વ્યાના આપણે વડા ખાવાના આપણે છે. વડા ખાવાના છે. હાલો આપણે ભાગી. હાલો. અહીંથી નાખી આપણે. હા બહુ બીવે બહુ ક્યાં આમાં ભૂતમાં આ બહુ બીવે યાર. બીવન થોડું એલા ભાઈ એમાં. બીક તો લાગે ને મોટા ભાઈ. એલા એલા બીક ભાઈ નો આ લાગે. ઊભી રાખ. હું છે ભાઈ હું છે. જો આવે કાક દેખાય ને. એલા ભાઈ કાંઈ એવું ન નથી હોય એલા મારો ભાઈ. ભાઈ. હવે તું ખોટા હું બીક છું. બીમ આવે અમે તમે આજે તારે હારે છે જવા દે અને મમ્મી પાસે મેકો હા જવા દે હાલે હાલે ભાઈ જઈએ. હું કોઈ નથી બોલી યાર. બીક લાગે છે. દેખાડી ભાઈ એલા ભાઈ એટલે તને કાંઈ આપણને બીક નથી. જંગલ ને બધું અહીંયા અંધારું તો જો ભાઈ કાળી 14 માથે આવે ખબર છે કે બહુ અજબ ગજબ હાલે છે કોઈથી બધા નીકળે તો ના પાડજો કે અંદર જાય નહીં એમ પછી કોઈ એટલે તો આપણે બેઠા એલા આપણે કોઈનું આપણે ખરાબ ના બહુ વિચારવાનું અંદર કહી દેવાનું જાતા હોય તોય હા આપણે તરત ના પડજો જો ભાઈ આ બહુ બીક લાગે એવું એને તો ધ્યાન રાખજો બહુ બધા એને ના ગાડી ઓટે ને તરત ના પાડજો કે ના જાતા પાડે નહીં. અહીંયા જાતા જ નહીં તો ઘર આપણું આગળ છે હા એટલે જ છે ને. ના કા ચૂ હોય તો ભાઈ રાતનું જો ગાડી આવે કોક ને એમ જોતો આવતી લાગે ગાડી. એને ભોગી કીધે ગાડી કે એમાં ના રાખવાની પાડે છે. પણ છે એને કહી દે કે જાતા નહીં એ બાજુ. તો ના બહુ ઉભા રાખજે. ઉભા રહો, ઉભા. એ ઉભી રાખ ગાડી ઉભી રાખ હું છું પણ તમે ના ઉલ્યા જાવ છો ક્યાં ઘરે જઈએ? બહુ બીક લાગે મારો એ ભાઈ ના તમે જાઓ મને જંગલ જેવું છે યાર રાતનું. ના રહેવા ગયો અમારું ઘર અહીંયા બાજુમાં જ છે અહીંયા અમારું ઘર અહીંયા બાજુમાં છે. ના જ જવું. અહીંયા ગાડી ચોદે છે ને ઓલું છે ભાઈ રહેવા જો જંગલ જેવું છે અહીંયા અમારું ઘર છે આગળ ખાચામાં ત્યાં જવા દે નહીં. ભાઈ નહીં જઈએ ગાડી વાળી રામ ભૈયા જાવ હાચો નથી કહીએ. જાવું તમે કાંઈ નહીં ખાયલા ભાઈ. ના ભાઈ અમારું ઘર અહીંયા છે અમે ભાગી ભાઈ આવજો મોટા ભાઈ તમને હું હાચો કહું છું. અહીં ભલે ભલે અહીંયા અમારે અહીંયા જવું છે. ઊંચે આગળ જો આગળ. ભાઈ કાલના કઈ સમાચાર મળ્યા કે? કાંઈ સમાચાર મળ્યા નથી ભાઈ હું એ જ વિચાર કરતો હતો. તો આપણે એના પરિવારને શું જવાબ દઈશું હવે? હવે આપણે એના પરિવારને શું કહીશું? હવે આપણી પાસે એક જ ઇલાજ છે ભાઈ. હું એક તાંત્રિકને ઓળખું છું. આપણે એની પાસે જઈએ કંઈક રસ્તો કાઢ દેતા હોય તો ચાલ જઈએ.
કેટલું આપું છે એટલે? ભાઈ હવે ઇલાકો તો આવી ગયો છે પણ હવે કોકને પૂછવું પડશે આપણે. અહીંયા પૂછી લઈએ. આ ભાઈબંધને પૂછી લઈ, ખબર હશે હારે ને. બોલો ભાઈ ઓલા તાંત્રિક બાપુને એટલામાં મઢી છે ને કાંઈક તમને ખબર છે? અહીંયા આગળ છે પણ હાલો હું તમને મેકી જાઉં. હાલો ને ભાઈ તો હારું. ભાઈ કેટલું આપું છે? બસ અહીંયા થોડુંક જ ચાલ બતાવી દો તમને. તો બસ આમ ઓલા પર બતાવી ન્યાસ છે થોડો તૈયાર થઈ ગયો. વાંધો નહીં. सर्वेभ्यः